ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે વાત કરવાની છે દ્રાવણો ચેપ્ટર માટેના MCQ. આપણે જેટલા પણ કન્સેપ્ટ તમને અત્યાર સુધીમાં શીખવાડ્યા છે એને આધારે હવે આપણે MCQ સોલ્વ કરવાના ચાલુ કરશું. રેડી? ચાલો, તો ખોટો ટાઈમ બગાડ્યા વગર આપણે પહેલાં જ MCQ સ્ટાર્ટ કરીએ. અહીંયા જુઓ છોકરાઓ, પેલું આપણને આવી રીતે આપેલું છે કે પાણી માટેનો મોલલ ઠાર બિંદુ અચળાંક 1.86 છે, તો 0.1 મોલાલિટી NaCl ના પાણીમાં બનાવેલ દ્રાવણનું ઠાર બિંદુ કેટલું? હવે MCQ છે એટલે આપણે ડાયરેક્ટ આવી રીતે સ્ટાર્ટ કરશું. ડેલ્ટા TF બરાબર I કેફ ઇન્ટુ M. છોકરાઓ, NaCl છે એટલે I નું મૂલ્ય કેટલું આવશે? 2. KF મને કેટલો આપેલો હોય? 1.86 અને મોલાલિટીનો જવાબ છે 0.1. લાવો જવાબ. ચલો, તો આજે મને જવાબ મળ્યો 0.372 અંશ સેલ્સિયસ. ઈ તફાવત મળ્યો. આપણી આગળ પૂછ્યું છે દ્રાવણ માટે કેટલું, તો ડેલ્ટા TF બરાબર આપણે શું શીખવાડ્યું છે? TF 0 માઇનસ TF. હવે હું TF ને સૂત્રનો કરતા બનાવું એટલે TF 0 ની કિંમત હોય 0 માઇનસ 0.372, તો આપણો જવાબ આવશે માઇનસ 0.372 અંશ સેલ્સિયસ. છોકરાઓ, થોડીક એવી ઉતાવળ કરીએ તો બે જવાબ બાજુમાં જ લખેલા છે. તમને શું પૂછ્યું છે ઈ જોવા જઈએ તો ખબર પડે કે આપણો જવાબ આ આવશે. આપણે આ જ વસ્તુમાં બી ઓપ્શન ટીક કરીને આવતા રહીએ એવું કામ કરવાનું નથી. રેડી? ચાલો, જવાબ કેટલો આવશે? માઇનસ 0.372 અંશ સેલ્સિયસ. નિયત તાપમાને છોકરાઓ સમ અભિસારી દ્રાવણ માટે, હું સમ અભિસારી દ્રાવણની વાત કરું તો આપણે સૂત્ર કયું છોકરાઓ? પાઈ બરાબર CRT. છોકરાઓ, અહીંયા C એટલે કોણ? ચાલો, સાંદ્રતા. અને સાંદ્રતા આપણે હંમેશા શેમાં લઈએ છીએ? મોલારિટીમાં લઈએ છીએ. મોલારિટી ને શું કહેવાય? એને આપણે મોલર સાંદ્રતા તરીકે દર્શાવશું. તો જ્યારે તમને અભિસરણ દબાણ શબ્દ વાપરે ત્યારે આપણે કયો જવાબ ટીક કરવાનો છે છોકરાઓ? મોલર સાંદ્રતા ટીક કરવાનો છે. કયો જવાબ ટીક કરશું? મોલર સાંદ્રતા. ચાલો, એના પછી જો એક આપણને સરસ મજાનો દાખલો આપ્યો છોકરાઓ. 100 ગ્રામ પાણીમાં 6.8 ગ્રામ નોન આયોનિક દ્રવ્ય, આનો અર્થ થાય આના આઈની કિંમત કેટલી લેવાની છે? આપણે 1 લેવાની છે. ધરાવતું દ્રાવણ છોકરાઓ માઇનસ 0.93 સેલ્સિયસ તાપમાને ઠરે, તો આ તમને આપ્યું કહેવાય TF. ભાઈ મારે ડેલ્ટા TF લખવું હોય તો 0.3. KF ની કિંમત આપી છે તો અણુભાર ગોતવાનો છે. બોલો સૂત્રો. ડેલ્ટા TF બરાબર I KF W2 ગુણ્યા 1000 છેદમાં શું આવશે? M2 W1. હવે મારે અણુભાર ગોતવો છે એટલે હું M2 ને સૂત્રનો કરતા બનાવી લઉં. જો આ તો MCQ છે એટલે શું આવશે? I ની કિંમત 1, KF ની કિંમત 1.86, 6.8 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF કેટલો લેવાનો કીધો? 0.93. ચાલો, અને W1 એટલે 100. ચલો, હવે જે આવે એ તમારો જવાબ, તો એ આપણને ઓપ્શનમાં આપેલો હોય. ચાલો, કેટલો જવાબ આવશે છોકરાઓ? 136. હવે આ જુઓ છોકરાઓ, ચોથો દાખલાની વાત કરીએ તો આપણે કમ્પેરિઝન કરવાની છે કે ભાઈ અહીંની જો હું વાત કરું તો 1 ગ્રામ યુરિયા ધરાવતું જલીય દ્રાવણ 100.25 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે. એટલે આ શું થઈ ગયું? TB.
ટીબી બરાબર 100.25 અંશ સેલ્સિયસ, તો એનો મતલબ કે ડેલ્ટા ટીબી કેટલું થઈ જાય? 0.25 અંશ સેલ્સિયસ. હવે આપણને એવું કહે છે કે તો 3 ગ્રામ ગ્લુકોઝ ધરાવતું દ્રાવણ તેટલા જ કદનું દ્રાવણ છે, તો કયા તાપમાને ઉકળશે? શાંતિથી સમજીએ તો જો મને આવી ખબર પડી કે ડેલ્ટા ટીબી બરાબર શું આવે? આઈ કેબી ઇન્ટુ એમ. છોકરાઓ, હવે જો હું અહીંયા એમની વાત કરું તો અહીંયા આ બંને કેવા થઈ ગયા છોકરાઓ? એક સરખા. એટલે હું એમની કિંમત શું લખી નાખીશ? W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. હવે મને આમાંથી પણ શું સરખું લેવાનું કીધું છે છોકરાઓ? તો કે ભાઈ અહીંયા મને દ્રાવણ માટેની કિંમત સરખી લેવાની કીધી છે. તો હવે આ ડેલ્ટા ટીબીનો આધાર કોના ઉપર આવ્યો? વજન અને અણુભાર ઉપર. તો હવે હું જો વજન અને અણુભારની વાત કરું છોકરાઓ, તો યુરિયા માટે અને ગ્લુકોઝ માટે આમને હું સરખાવી દઉં. કોણ? W2 ના છેદમાં M2 ને. તો ભાઈ બને યુરિયાનું વજન કેટલું? 1 અને યુરિયાનો અણુભાર કેટલો? 60. ગ્લુકોઝની વાત કરું તો ગ્લુકોઝનું વજન કેટલું? 3. અણુભાર કેટલો? 180. તો 1 છેદમાં 60, 3 છેદમાં 180 એટલે કહેવાય શું? 1 છેદમાં 60. તો આ બંને સમાન આપ્યા છે. તો સમાન આપ્યા હોય તો એનો મતલબ એવો થયો કે જો આ 100.25 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે તો આ ક્યારે ઉકળે? તો કે આ 100.25 અંશ સેલ્સિયસ તાપમાને જ ઉકળે. આ તો આપણે ખાલી તમને સમજાવવા માટે આ લીલા કલરનો ભાગ કર્યો. હકીકતમાં આપણે શું કરવાનું હતું? યુરિયા અને ગ્લુકોઝ આ બેના વજન અને અણુભારને સીધા શું કરવાના હતા? સરખાવી દેવાના હતા. જો એટલે સીધો આપણે જવાબ જ આવી જાય. રેડી? MCQમાં આવું શીખવાનું છે તમારે. MCQમાં આવું સીધું સરખાઈ દેતા શીખવાનું છે. ગણતરી વધારે કરવાની કંઈ જરૂર હોતી નથી. બને એટલો શોર્ટ એન્ડ સ્વીટ આપણો જવાબ આવવો જોઈએ. ચલો નેક્સ્ટ. હવે અહીંયા જો છોકરા વાલો, આપણે એક નાનકડું સૂત્ર તમને શીખડાયું છે. સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મને આપણે શું કીધું છે? નવી સાંદ્રતા. આ MCQ કરી જ નાખવાનો. આવો MCQ બોર્ડ અથવા ગુજકેટમાં હોય જ. સંખ્યાત્મક ગુણધર્મ ચલે છે ઉત્કલન બિંદુનો વધારો, ચલે છે 1/18 બિંદુનો ઘટાડો, ચલે છે 1/બાષ્પ દબાણ, ચલે છે અભિસરણ દબાણ. ચલે છે અભિસરણ દબાણ. તો હવે ભાઈબંધ મારે 5મો પ્રશ્ન સોલ્વ કરવો હોય તો ઉત્કલન બિંદુ સૌથી ઊંચું કોનું હશે? તો કે જેની નવી સાંદ્રતા વધારે હશે. નવી સાંદ્રતા કઈ રીતે મળશે? તો કે ભાઈ 0.1 ગુણ્યા ગ્લુકોઝમાં કેટલા આયન છૂટા પડે? 1. KClમાં કેટલા આયન છૂટા પડે? 2. સોડિયમ સલ્ફેટમાં કેટલા આયન છૂટા પડે? 3. અને સુક્રોઝમાં કેટલા આયન છૂટા પડે? 1. ચાલો હવે આનો નવો જવાબ કયો વધારે આવશે? ભાઈ આ પ્રશ્ન શીખી લેવાનો છે, આ આવશે જ. બોલો કયો જવાબ આવશે? તો કે જો આ જવાબ આવશે. બરાબર? છૂટા પડતા આયનની સંખ્યા. આવો પ્રશ્ન શીખવાનો છે, આવો પૂછાય જ. ચાલો આ તો દાખલો સરસ મજાનો છે. મોલારિટી ગોતવાની છે. ચાલો ભાઈ, છઠ્ઠા પ્રશ્નમાં શું કરશું? છઠ્ઠામાં મોલારિટી બરાબર વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં. હવે એકદમ સિમ્પલ રીતે આપણે જોવા જઈએ છોકરાઓ તો ભાઈ મારે વજન ગોતવાનું છે. ચલો વજનને સૂત્રનો કરતા બનાવું. મોલારિટી કેટલી આપી છે? 2. મિથેનોલનો અણુભાર થાય 32. કેટલાક ml લેવાના છે? 150 ભાગાકારમાં 1000
બોલો. તો અહીંયા આપણો છોકરાઓ જવાબ કયો આવશે? 9.6. મોલારિટીવાળા દાખલા હોય તો આપણને આવડવા જોઈએ. એકદમ સરળ, તરત જ જવાબ આવી જાય. ચલો ભાઈ, નીચેના પૈકી કોનો વોન્ટ ઓફ અવયવ? એક આવા પ્રશ્નો પણ ખાસ પાકા કરવાનો, આવા પૂછે છે. ચલો ભાઈ, K3FeCN6 આયનીકરણ કરો, પાણીમાં નાખો. 3K+ અને 1 મોટો કાઉન્સ. બોલો ભાઈબંધ, શું જવાબ આવશે? તો કે ભાઈ ટોટલ 4 આયન છૂટા પડ્યા. આની જો હું વાત કરું તો આનો પોતાનો જવાબ કેટલો? 4. અહીંયા જો 2 અને 3 5, 2 અને 1 3, 1 અને 3 4, 1 અને 1 2. તો આપણો જવાબ કયો થયો છોકરાઓ? એલ્યુમિનિયમ નાઇટ્રેટ. બેયના વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય કેવું મળી ગયું આપણને છોકરાઓ? એક સમાન. રેડી? કોઈ પણ આદર્શ દ્રાવણની વાત કરેલી હોય છોકરાઓ, આદર્શ દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ હંમેશા કેટલો મળે છોકરાઓ આપણને? 1 મળે. કેટલો મળશે છોકરાઓ? 1. રેડી? ચાલો, હવે અહીંયા જુઓ છોકરાઓ, ફરીથી સંખ્યાત્મક ગુણધર્મની વાત કરી છે. મહત્તમ અભિસરણ દબાણ એટલે છોકરાઓ કોને ધ્યાનમાં રાખશો? નવી સાંદ્રતા અથવા સંખ્યાત્મક ગુણધર્મ ચલે છે પાઈ. અભિસરણ દબાણ સમપ્રમાણમાં હોય. ચલો ભાઈ, આમાંથી આઈ કેટલો મળશે? આઈ નવી સાંદ્રતા માટે 3, આમાં 2, આમાં 1, આમાં 1. કોનું અભિસરણ દબાણ હવે વધારે થયું? તો આવા MCQ આપણે છોકરાઓ સોલ્વ કરવાના છે. જો આવા મેં એટલે લીધા છે કે પૂછાય જ છે અને પૂછાય તો આવડવા જોઈએ જ. ચલો, નીચેના પૈકી છોકરાઓ કોના વોન્ટ ઓફ અવયવ? પહેલા તો આનું મૂલ્ય કેટલું આવશે? તો કે ભાઈ હું આની વાત કરું તો 4 અને મોટો કાઉન્સ, આનું પોતાનું 5 આવશે. 2 ને 3 5, 1 અને 1 2, 1 અને 3 4, 2 અને 1 3. તો 5 આપણને ક્યાં જોવા મળ્યું? જુઓ અહીંયા. તો આપણે લાગઠ જોવા જઈએ તો આવા 2-3 ઉપરી પ્રશ્નો સોલ્વ કર્યા નવી સાંદ્રતાવાળા અને વોન્ટ ઓફ અવયવ આઈનો ઉપયોગ થાય એવા. તો હવે આના જેવા પ્રશ્ન પૂછાય તો બીજી વાર આવડી જવા જોઈએ, કેમ કે મેથડ સરખી હોય. રકમ દર વર્ષે બદલાય. રકમ કોઈ આપણને બેઠે બેઠી ન આપે, મેથડ સરખી આપે. ચાલો ભાઈ, NaCl ના મોલન્સ ગોતવાના છે. NaCl છોકરાઓ વજન છેદમાં અણુભાર. વજન કેટલું આપ્યું છે? 5.85. અણુભાર 58.5. 0.1. ચલો ભાઈ, NH2O પાણીનું વજન કેટલું આપ્યું છે? 90. પાણીનો અણુભાર કેટલો? 18. 5 ટોટલ 5.1. XNaOH છોકરાઓ XNaCl ઘટકના મોલ છેદમાં કુલ મોલ. બોલો જવાબ. તો અહીંયા આપણો જવાબ આવશે. હવે અહીંયા એક નાનકડો એવો નવો શબ્દ આવેલો છે. 120 ગ્રામ યુરિયા ધરાવતા 5 લિટર દ્રાવણમાં રહેલા યુરિયાનો સક્રિય ભાર મેળવો. છોકરાઓ, સક્રિય ભારનો સિમ્પલ મતલબ છે મોલારિટી. શું મતલબ છે? કે આની મોલારિટી તમારે ગોતવાની છે. તો હવે હું જો ભાઈ 12મા પ્રશ્નની વાત કરું તો મોલારિટીનું સૂત્ર શું થાય? બોલો. મોલ પ્રતિ લિટર એટલે કે વજનના છેદમાં અણુભાર ગુણ્યા લિટર. કેટલું વજન આપ્યું છે યુરિયાનું? 120. યુરિયાનો અણુભાર અને લિટર 5. કરો ભાગાકાર. કેટલો જવાબ આવશે? તો અહીંયા આવશે 0.5.
4. કેટલો જવાબ આવશે? 0.4. ગ્લુકોઝના જલીય દ્રાવણની જો વાત કરીએ છોકરાઓ, તો અહીંયા શબ્દ એવો વાપરો છે 10% W/V છે તો 1 ગ્રામ મોલ ગ્લુકોઝ દ્રાવ્ય કરવામાં આવે. ભાઈબંધ, જે કલાકારી છે આ MCQમાં એ અહીંયા છે. 1 ગ્રામ મોલ ગ્લુકોઝ. છોકરાઓ, આટલા જે શબ્દ લખ્યા છે એનો મતલબ થાય છે 180 ગ્રામ ગ્લુકોઝ. તો હવે તો છોકરાઓ જો એકદમ સરળ થઈ ગયું. બોલો ને ટકાનું સૂત્ર. W/V બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં જો દ્રાવણનું કદ. રેડી? અહીંયા બધા જ જવાબ મને શેમાં આપ્યા છે? લીટરમાં. હવે હું આ દ્રાવ્યને સૂત્રનો કરતા બનાવી લઉં છું. દ્રાવણના કદને સૂત્રનો કરતા બનાવી લઉં છું. દ્રાવણનું કદ. દ્રાવ્ય કેટલું છે? 180 ગુણ્યા 100 અને ટકા કેટલા આપ્યા છે? 10. કેટલો જવાબ આવ્યો? 1800. શેમાં હોય? ml. 1.8 લીટર મારો જવાબ આવ્યો. કયો જવાબ આવશે? બરાબર? હા, કયો જવાબ આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. ચલો 14મો પ્રશ્ન જુઓ છોકરાઓ. 14મા પ્રશ્નમાં શું કહે છે? તો કે આપણે છોકરાઓ એક સરસ મજાનું સૂત્ર શીખવાડ્યું હતું PPM માટે. યાદ આવ્યું? કયું? નાનું વજન છેદમાં મોટું વજન ગુણ્યા 10⁶. આપણે એક આવું સરસ મજાનું સૂત્ર શીખવાડ્યું છે. નાનું વજન છેદમાં મોટું વજન 10⁶. ચલો ભાઈ, નાનું વજન કેટલું? 0.2. 10⁶ એટલે 6 મીંડા અને મોટું વજન એટલે 500. લાવો જવાબ. 400. કયો જવાબ આવશે છોકરાઓ? 400 ppm. ચાલો, અહીંયા હું ટીક કરું છું 400 ppm. રેડી? ચલો, એકદમ સરસ મજાના 2 પ્રશ્નો આપણે સોલ્વ કરીએ અત્યારે છોકરાઓ. સમાન તાપમાને સમદાબી દ્રાવણોમાં શું સમાન જોવા મળે? છોકરાઓ, અહીંયા જે શબ્દ વાપરો છે ને સમદાબી, એનો સીધો મતલબ થાય છે સમઅભિસારી. આ સમઅભિસારીનો મતલબ શું છે છોકરાઓ? તો કે પાઈ. બોલો, પાઈનું સૂત્ર કયું હતું? CRT. સી નો મતલબ આપણે શું લેતા? અને સાંદ્રતા શેમાં હતી? શેમાં હતી છોકરાઓ? મોલારિટીમાં હતી. જો, એટલે અત્યારે આપણો જવાબ શેમાં આવશે? આમાં. ચલો, એના પછીનો આ પ્રશ્ન જો. 150°C તાપમાને 5% ખાંડના દ્રાવણનું અભિસરણ દબાણ મારે ગોતવું છે. છોકરાઓ, 16મો દાખલો થોડોક અગત્યનો છે. T બરાબર 150 + 273. બોલો. ચલો, 423 કેલ્વિન. હવે છોકરાઓ, અહીંયા મને આપ્યું છે 5%. એટલે હું આમનો મતલબ આવો કાઢીશ. W બરાબર 5 ગ્રામ છોકરાઓ અને V બરાબર 100 ml. પણ આપણે અભિસરણ દબાણમાં શીખવાડ્યું છે V ઓલવેઝ ઇન લીટર. અને હવે મારે આમનું પાઈ ગોતવું છે. ચલો ભાઈ, પાઈ બરાબર સૂત્ર બોલી નાખો. WRT છેદમાં MV. 5 ગુણ્યા 0.083 ગુણ્યા 423. ગ્લુકોઝ શબ્દ છે, ખાંડ છે. ખાંડ એટલે સુક્રોઝ 342 0.1. ચાલો, જે આવી તમારો જવાબ. કેટલો આવશે? 5.13.
ચાલો રેડી, આ આપણો જવાબ. ખ્યાલ આવી જશે. આવા પ્રકારના દાખલાઓમાં આપણે જોઈએ એટલે ખોટો વધારાનો અવાજ આવે નહીં. થોડુંક એવું આપણે વ્યવસ્થિત સાંભળીએ. તમારે આ બધા દાખલાઓ MCQ પછી વિડીયો જોઈને વ્યવસ્થિત રીતે લખવાના છે. હવે આપણે છોકરાઓ ઉત્કલન બિંદુની એક વ્યાખ્યા આપી હતી. ઉત્કલન બિંદુ અને બાષ્પ દબાણ વચ્ચે છોકરાઓ એક ચોક્કસ પ્રકારનો સંબંધ હોય છે. બરાબર, આપણે બાષ્પ દબાણની વાત કરીએ તો એનો ઉત્કલન બિંદુ સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ હોય છે. શું છોકરાઓ સંબંધ છે જરાક જો. પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ આપણને 373 આપ્યું છે, તો એનું પોતાનું બાષ્પ દબાણ કેટલું છે? 760. પણ હવે એવું કહે છે કે પાણીનું બાષ્પ દબાણ 298 કેલ્વિન તાપમાને કેટલું છે? 23 mm છે. તો આ 23 mm માટે મારે ઉત્કલન બિંદુ ગોતવાનું થાય તો આપણે એવું સમજાવ્યું કે આ ઉત્કલન બિંદુ છે, આ એનું બાષ્પ દબાણ છે. તો હવે છોકરાઓ આ એનું બાષ્પ દબાણ છે, તો એનો મતલબ કે આ શું થયું? એનું ઉત્કલન બિંદુ થયું. શું થયું? એનું ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ કેટલું થશે? 298 કેલ્વિન થશે. અહીંયા કોઈ દાખલા ગણવાની જરૂર નથી. ખાલી ઉત્કલન બિંદુ અને બાષ્પ દબાણ વચ્ચેનો જે આપણે સંબંધ શીખવાડ્યો છે એ સંબંધ જોવાનો છે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, આપણને એક સરસ મજાનો દાખલો ગણવાનો કીધો છે. 100 ml જલીય દ્રાવણમાં 7.1 ગ્રામ દ્રાવ્ય પદાર્થ Na2SO4 ઓગાળવામાં આવે તો મોલારિટી કેટલી? પહેલા આપણે આ Na2SO4 છે એનો અણુભાર ગોતવો પડે. સોડિયમની કિંમત કેટલી હોય? 23. 23 દુને 46. એક સલ્ફરની કિંમત 32 અને 16 ચોક કેટલા થાય ભાઈબંધ? ચાલો કરો સરવાળો. તો અહીંયા મને છોકરાઓ એમનો અણુભાર મળી ગયો 142 ગ્રામ પ્રતિ મોલ. 142 ગ્રામ પ્રતિ મોલ. તો હવે ભાઈબંધ આપણે મોલારિટીની વાત કરીએ તો સૂત્ર છે જ આપણી પાસે, જો વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા ml માં કદ. છોકરાઓ વજન કેટલું આપેલું છે? 7.1 ગુણ્યા 1000 142 ગુણ્યા 100 ml. બરાબર. ચાલો હવે આનો જવાબ કેટલો આવશે એ મને કહો. એ આપણો જવાબ. ચાલો તો 0.5 આપણો જવાબ થશે. રેડી? જો એક આ 19મો પ્રશ્ન છોકરાઓ એકદમ મસ્તીનો છે. ખાલી ને ખાલી મતલબ આપણે કાઢશું એટલે આપણને જવાબ મળશે. બરોબર, આવા પ્રકારના પ્રશ્નો પર ખાસ ધ્યાન રાખો. 273 તાપમાને 1 લીટર પાણીમાં ઓગાળેલા 10 ગ્રામ ગ્લુકોઝ, 10 ગ્રામ યુરિયા, 10 ગ્રામ સુક્રોઝના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ કહેવાનો છે. અહીંયા છોકરાઓ અભિસરણ દબાણ પાઈની બદલે સંજ્ઞા વાપરી છે P WRT છેદમાં MV. તો હવે હું આમ વિચારવા જાઉં તો બધાનું વજન કેટલું આપ્યું છે છોકરાઓ? સરખું. R બધા માટે સરખો, T બધા માટે સરખો, કદ બધા માટે સરખું. તો હવે મારે અહીંયા સીધા 3 ભાગ કરવાના રહ્યા છોકરાઓ. કયા કયા 3 ભાગ? ગ્લુકોઝ, યુરિયા અને સુક્રોઝ. તો ભાઈબંધ હું ગ્લુકોઝની વાત કરું તો P1 બરાબર 1 છેદમાં અણુભાર વધ્યો. ભાઈબંધ ગ્લુકોઝનો અણુભાર કેટલો? 180. P2 બરાબર યુરિયાનો ભાઈબંધ અણુભાર કેટલો? 60. અને P3 બરાબર સુક્રોઝ એટલે કે ખાંડનો અણુભાર કેટલો? 342. રેડી? તો એનો મતલબ જેનો ભાઈ છેદ નાનો હશે એનું મૂલ્ય કેવું થઈ જશે? વધારે. P2, P1, P3. કયો જવાબ આવશે છોકરાઓ? જો ઓપ્શન A.
હવે અહીંયા જુઓ છોકરાઓ 20મો પ્રશ્ન જે છે એ શું કીધેલો છે આપણને કે અભિસરણ દબાણ કઈ રીતે વધારી શકાય. તો ભાઈ અભિસરણ દબાણ પાઈ બરાબર સી આર અને ટી. આર પોતે અચળાંક છે, મતલબ મારે સાંદ્રતા અને તાપમાન ઉપર ધ્યાન રાખવાનું છોકરાઓ. શેના ઉપર ધ્યાન રાખીશ? તાપમાન અને સાંદ્રતા. તો હવે અહીંયા જોવા જઈએ તો પાઈ ચલે છે સાંદ્રતા, પાઈ ચલે છે તાપમાન. ચાલો ભાઈ બંનેનો સંબંધ જોવા જઈએ તો જે આપ્યું હોય એ સમપ્રમાણમાં છે. તો હવે ભાઈબંધ જરાક બોલો કઈ રીતે અભિસરણ દબાણ વધારી શકાય? તાપમાન વધારીને. કઈ રીતે? તાપમાન વધારીને. ચાલો ભાઈ અહીંયા જો પહેલા તો મતલબ સમજશું. બાષ્પ દબાણમાં ઘટાડાનું મહત્તમ મૂલ્ય કોણ ધરાવે છે? જો આપણે આ શબ્દને ધ્યાનમાં રાખવાનો છે છોકરાઓ. બાષ્પ દબાણનો ઘટાડો કોણ દર્શાવે છે? સંખ્યાત્મક ગુણધર્મની જો હું વાત કરું છોકરાઓ તો એવું શીખવાયું છે, ઉત્કલન બિંદુનો વધારો કરે, ઠાર બિંદુનો ઘટાડો કરે, અને એવી જ રીતે બાષ્પ દબાણનો ઘટાડો કરે. જો આવી રીતે. તો ભાઈબંધ આમનો મતલબ શું થયો કે જેની સંખ્યા વધારે એનાથી બાષ્પ દબાણ વધારે ઘટશે. અહીંયા પ્રશ્ન એવો નથી પૂછ્યો કે કોનું બાષ્પ દબાણ વધારે છે, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે બાષ્પ દબાણમાં ઘટાડો કોણ વધારે કરશે. તો ભાઈબંધ અહીંયા જરાક જુઓ 0.2 ગુણ્યા 1 એટલે મારો જવાબ કેટલો આવ્યો? 0.2. અહીંયા 0.1 ગુણ્યા 1 0.1, 0.1 ગુણ્યા 2 0.2 અને 0.1 ગુણ્યા 3 0.3. તો ભાઈબંધ જેનો સંખ્યાત્મક ગુણધર્મ સૌથી વધારે એ બાષ્પ દબાણમાં વધારે ઘટાડો કરી શકે. કયો જવાબ આવશે છોકરાઓ? ઓપ્શન ડી. કયો જવાબ આવશે? ઓપ્શન ડી. પણ એવું પૂછ્યું હોત ભાઈબંધ કે નીચેનામાંથી બાષ્પ દબાણનું મૂલ્ય વધારે કોનું છે, મહત્તમ મૂલ્ય કોનું છે, તો તમે શું ટીક કરીને આવે? તો તમારે ગ્લુકોઝ ટીક કરવાનું હતું. શું ટીક કરવાનું હતું? ગ્લુકોઝ. ચલો CaNO3 ટ્વાઇસ. છોકરાઓ અહીંયા I બરાબર કેટલો આપ્યો છે? 3. એક કેલ્શિયમ ને 2 NO3. મારે 3 ગોતવાનું છે. તો ક્યાં ગોતી લીધું? રેડી? ચાલો ભાઈ અહીંયા જો અહીંયા શું કીધું છે? 23મો પ્રશ્ન જો. આપેલ નિયત તાપમાને બેન્ઝીનનું બાષ્પ દબાણ આપી દીધું છે 640. 39 ગ્રામ બેન્ઝીનમાં 2.175 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા બાષ્પ દબાણ 600 મીમી થાય તો અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર ગોતવાનો છે. રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરશું આપણે. P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર W2 છેદમાં M2 M1 ના છેદમાં W1. પણ હવે અહીંયા હું જરાક જોઈશ ને છોકરાઓ તો મને આ બધા જવાબ જો લગભગ કેવા આપ્યા છે છોકરાઓ? નજીક નજીકના આપેલા છે. તો એનો મતલબ છોકરાઓ આપણે આ સૂત્રમાં એક વખત પહેલા કિંમત મૂકીને જોઈએ કે પરફેક્ટ જવાબ આવે છે કે કેમ. તો અહીંયા શું આવશે? 640 માઇનસ 600 બરાબર છોકરાઓ W2 કેટલા લેવાના છે આપણે? 2.175. M2 બેન્ઝીનનો અણુભાર કેટલો હોય છે ભાઈબંધ? 78 ગુણ્યા છેદમાં 49 અને આ P01 આપણે ઉપર લઈ ગયા 640. રેડી? ચાલો M2 ને સૂત્રનો કરતા બનાવો અને M2 માં નજીકનો જવાબ કયો આવે છે એ કયો? ચાલો આવી જાય છે. તો કે ભાઈ અહીંયા આપણે જોવા જઈએ તો આપણને
બી ઓપ્શન જે છે એ જવાબમાં પરફેક્ટલી મળે છે, એટલે આપણે ઓલા મોલન્સ વાળું સૂત્ર વાપરતા નથી. નકર જ્યારે આવી રીતે નજીકના જવાબ આપ્યા હોય ત્યારે શું કરવું પડે? આપણે મોલન્સ વાળું સૂત્ર મૂકવું પડે. ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, 24મો પ્રશ્ન આપણને શું શીખડાવે છે? 24મો કે 25 અંશ સેલ્સિયસ તાપમાને 2% W/V ધરાવતા NaOH ના 1 લીટર દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવામાં આવે તો એની સાંદ્રતા 0.5 નોર્મલ થાય? પહેલા તો ભાઈ જરાક આટલું વિચારો, NaOH ની સંયોજકતા કેટલી? NaOH ની સંયોજકતા કેટલી ભાઈ? તો કે 1. એટલે મોલારિટી અને નોર્માલિટી બંને કેવા કહેવાય? એક સરખા. મોલારિટી નોર્માલિટી બે એક જ સરખા કહેવાય. હવે આપણે ભાઈબંધ પહેલા હું મોલારિટી ગોતી લઈશ. રેડી? પહેલા હું શું ગોતી લઈશ? મોલારિટી. M1 ભાઈબંધ, M1 નું સૂત્ર બોલો. પરસન્ટેજ W ના છેદમાં V ગુણ્યા 10 છેદમાં અણુભાર. આ આપણી પાસે સૂત્ર છે. ચાલો ભાઈ, પરસન્ટેજ કેટલા આપેલા છે? 2 ગુણ્યા 10 છેદમાં અણુભાર 40. M1 ની કિંમત બોલો. કેટલો જવાબ આવ્યો? ચાલો 0.5. હવે ઓલું મંદન વાળું સૂત્ર બોલો. M1 V1 બરાબર M2 V2. તો અહીંયા છોકરાઓ મને એક જો સરસ મજાની કિંમત આપેલી છે. 0.5 નોર્મલ ક્યારે થાય? એટલે M2 બરાબર મારે કેટલા લેવાના છે? 0.5. તો M1 મેં ગોઈતા કેટલા? 0.5 ગુણ્યા 1 મારે કરવાના કેટલા છે? 0.5. તો V2 કેટલા હોવા જોઈએ? બે સમાન. તો એનો મતલબ એવો થયો અહીંયા બંનેની સાંદ્રતા એક સમાન છે પાણી ન ઉમેરવાથી. તમે એનું રૂપાંતરણ ક્યારે કરી શકો? તો કે રૂપાંતરણ કરવાની જરૂર છે જ નહીં. બંને કેવા છે છોકરાઓ? એક જ સમાન છે. પાણી ન ઉમેરવાથી, પાણી ઉમેરવાની જરૂર નથી. ટપા પડશે. તો પહેલા મેં કયું કામ કરાવરાયું છોકરાઓ? તો કે અહીંયા નોર્માલિટી શબ્દ હતો, અહીંયા આપણે મોલારિટીમાં જવાબ લાવતા હતા, એટલે આપણે એની સંયોજકતા નક્કી કરી. સંયોજકતા એક હતી એટલે મોલારિટી અને નોર્માલિટી કેવા થઈ ગયા? સરખા. શરૂઆતની સાંદ્રતા કેટલી? M1 તો કે 0.5. લાવવાની સાંદ્રતા કેટલી? 0.5. તો બે સાંદ્રતા એક જ સરખી હોય તો કાંઈ હળી કરવાની જરૂર નથી. ચાલો, 5% સુક્રોઝનું દ્રાવણ 1% દ્રાવણ સાથે સમદાબી હોય. સમદાબી એટલે સમઅભિસારી. તો આ પ્રશ્ન એક વાર આપણે શીખડાવ્યો છે કે શીખડાવવાનો છે? ચાલો પહેલી વાર શીખડાવી દઉં. સમઅભિસારી શબ્દની જ્યારે આપણે વાત કરીએ છોકરાઓ, એટલે કે સમદાબી, તો જો ભાઈ આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે. π1 બરાબર π2. હું બેને સરખાવી દઈશ. π1 એટલે શું થયું? WRT છેદમાં MV. W2RT છેદમાં M2V. હવે જ્યારે છોકરાઓ આપણને આવા શબ્દ વાપરે છે તો ત્યારે R અને T ના મૂલ્ય કેવા હોય? બે માટે એક સરખા. બેયનું કદ કેવું હોય છોકરાઓ? એક સરખું. તો હવે હું દર વખતે જ્યારે મને પૂછશે ત્યારે આપણે સૂત્ર કયું વાપરવાનું આવશે છોકરાઓ? સમ અભિસારી માટે W ના છેદમાં M બરાબર W x ના છેદમાં mx. x એટલે અજ્ઞાત પદાર્થ, આપણને ખબર નથી. તો હવે અહીંયા જો મારે ભાઈબંધ સુક્રોઝ કેટલું લેવાનું છે? સુક્રોઝ 5%. તો સુક્રોઝનો મને અણુભાર ખબર છે 342. આનું છોકરાઓ વજન કેટલું લેવાનું છે? 1. પણ એનો અણુભાર આપણને ખબર નથી. આપણે એક નાનકડી સલાહ પણ આપેલી છે કે પહેલાં શાંતિથી જોઈ લેવાનું કે બેયમાં ટકા જ લખ્યા છે ને, એકના ટકા હોય ને એકમાં ખાલી હોય તો એને 10 વડે, ટકાને 10 વડે ગુણી નાખવાના. ચાલો હવે બોલો જવાબ કયો આવશે? mx બરાબર
68.4 આપણો જવાબ. હવે આ જ વસ્તુ છોકરાઓ આપણે પ્રેક્ટિસ કરવા માટે 2 દાખલા લીધા છે. એટલે હવે આપણને જો ગ્લુકોઝ અને અજ્ઞાત પદાર્થનું પૂછે તો હવે આવડે ને. શું કરવાનું છે? W/m બરાબર WX/mx. હવે અહીંયા જો ગ્લુકોઝનું વજન કેટલું? 3. ગ્લુકોઝનો અણુભાર કેટલો? 180. અજ્ઞાત પદાર્થ 1. અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો? તો કે બસ એ તો ગોતવાનો છે. ચલો, આવા પ્રકારના પ્રશ્નો બહુ પૂછાય છે. તો હવે ભણ્યા પછી તમને આવડવા જોઈએ. બોલો, કેટલો જવાબ આવશે? 60 આપણો જવાબ. રેડી? 60 આપણો જવાબ. ચાલો, જો આવી રીતના હોય. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંની જો આપણે વાત કરીએ, આપેલા તાપમાને કોનું, છોકરાઓ હવે જો અહીંયા શબ્દ વાંચશું આપણે ખાસ. આવા પ્રશ્નો છે ને એકદમ સહેલા હોય, બધાને આવડતા હોય, પણ બધાની હોશિયારીના કારણે ખોટો પડી જાય. કેમ કે આપણે ઉતાવળમાં જવાબ ટીક કરીએ. આપેલા તાપમાને કોનું જલીય દ્રાવણ ન્યૂનતમ બાષ્પ દબાણ ધરાવશે? ન્યૂનતમ બાષ્પ દબાણ એટલે કોણ? ન્યૂનતમ બાષ્પ દબાણ એટલે જેનો સંખ્યાત્મક ગુણધર્મ વધારે, જેનો સંખ્યાત્મક ગુણધર્મ વધારે હોય ને એ. ચાલો, NaCl હોય તો છોકરાઓ 2, યુરિયા હોય તો 1, BaCl2 હોય તો 3. સોડિયમ ફોસ્ફેટ એટલે કોણ થાય ભાઈબંધ? સોડિયમ ફોસ્ફેટ એટલે Na3PO4 એટલે 4. બોલો જવાબ. સોડિયમ ફોસ્ફેટ આપણો જવાબ થશે. સંખ્યા જેની વધારે એના દ્વારા બાષ્પ દબાણમાં ઘટાડો પણ કેવો થાય છોકરાઓ? વધારે. વાયુની પાણીમાં દ્રાવ્યતા શાની ઉપર આધારિત છે? ચલો, હું તમને ઉદાહરણ આપીને સમજાવું છું. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ O2, N2, H2 અને Cl2. આજે મેં બધા લખ્યા ને છોકરાઓ, આ બધાને સાચા વાયુ કહેવાય. કેવા કહેવાય છોકરાઓ? સાચા વાયુ છે ને અધ્રુવીય હોય. કેવા હોય છોકરાઓ? અધ્રુવીય. એટલે કે પાણીમાં ઓછા દ્રાવ્ય. ચાલો, આવી રીતે. હવે અહીંયા જુઓ છોકરાઓ, હું આમની વાત કરું ને, CO2, એમોનિયા અને H2S, આ બધાને છોકરાઓ બોલાય ધ્રુવીય વાયુ. અને ધ્રુવીય વાયુ હોય પાણીમાં કેવા હોય છોકરાઓ? પાણીમાં વધુ દ્રાવ્ય હોય. જો તો એનો મતલબ એવો થયો, વાયુનો સ્વભાવ અસર કરે છે. વાયુ માટે આપણે પહેલેથી એવું કહીએ છીએ છોકરાઓ કે વાયુ માટે દબાણ એ જ એની સાંદ્રતા. તો દબાણ તો અસર કરશે જ. અને તાપમાન માટે શું શીખવાડેલું હતું છોકરાઓ? ચલો, PA બરાબર KH × XA. જ્યારે હેનરીનો નિયમ શીખવાડ્યો હતો ત્યારે આપણે આવું શીખવાડ્યું હતું, T ચલે છે KH ચલે છે 1/XA. તાપમાન વધારશો તો દ્રાવ્યતા ઘટશે. મતલબ કે 3 પરિબળો અસર કરે છે. એટલે અહીંયા જવાબ કયો આવશે? બધા જ. એટલે અહીંયા જવાબ કયો આવશે? બધા જ. રેડી? ચાલો, આવી રીતે. હવે આ જુઓ છોકરાઓ, અહીંયા આપણને માત્ર ને માત્ર આવું કહેવામાં આવ્યું છે કે અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવ્યનો અણુભાર કેવો હોય છોકરાઓ? M2. હું જો અભિસરણ દબાણનું સૂત્ર મૂકું તો આપણે સૂત્ર શું છે? WRT/mv. આપણું સૂત્ર આવું છે. અહીંયા શું કર્યું છે? એમની બદલે M2 લીધું છે. કામનું હોય ને અવાજ થાય તો ચાલે, કામ વગર અવાજ ના કરો, બરોબર? ખોટો અધિકારો ન આવે. તો M બરાબર M2. તો અભિસરણ દબાણના સંદર્ભમાં દ્રાવ્યનો
અણુભાર ગોતવા માટેનું સૂત્ર કયું? અને અહીંયા W ની બદલે કઈ સંજ્ઞા વાપરી છે? સ્મોલ m2. તો હવે ભાઈબંધ મારે ગોતવાનું છે શું? આ. તો હવે હું અહીંયા નવું સૂત્ર મૂકી દઉં ને કે ભાઈ પાઈ બરાબર સ્મોલ m2 RT છેદમાં કેપિટલ M2 ઇન્ટુ V. હવે હું આ કેપિટલ M2 ને સૂત્રનો ખાલી કરતા બનાવું છું. શું આવ્યું છોકરાઓ? M2 RT છેદમાં પાઈ V. બોલો કયો જવાબ આવશે? ચાલો આ આપણો જવાબ. હવે જો 30મો પ્રશ્ન છે એ જુઓ જરા. 30મો પ્રશ્ન શું કહે છે? ભાઈ થોડુંક શીખતા રહેજો. આજે બને એટલા મેક્સિમમ આપણે MCQ સોલ્વ કરીએ જેથી આપણે વેકેશનમાં તમે આ બધું રિવિઝન કરી શકો. બરાબર, 2-3 વાર વિડીયો જોઈ લેવાનો અને લખી નાખવાનો. ઓરડાના તાપમાને દ્રાવ્યના મોલ અંશ કેટલા આપી દીધા છે? 0.25. દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું આપ્યું છે? 0.80. તો હવે શબ્દ કયો વાપરો છે છોકરાઓ? બાષ્પ દબાણનો ઘટાડો કેટલો થાય? સાંભળો, હું તમને આટલું સમજાવું કે અહીંયા શબ્દ વાપરો છે બાષ્પ દબાણનો ઘટાડો. તો શું આવશે? P01 માઇનસ P1. હવે ભાઈબંધ અહીંયા શું આવશે? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. છોકરાઓ, સાપેક્ષ ઘટાડો એટલે શું થયું? P01 માઇનસ P1 ના છેદમાં P01. તો ભાઈબંધ આપણે ગોતવાનું કોને ખબર છે? આને મારે ગોતવાનું છે આ. તો હવે હું રાઉલ્ટના નિયમને યાદ કરું તો મારી પાસે એક સરસ મજાનું સૂત્ર છે. P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર x2 દ્રાવ્યના મોલ અંશ. તો હવે ભાઈબંધ તમે P01 માઇનસ P1 ની ચર્ચા કરો તો શું કરવાનું છે? P01 ઇન્ટુ x2. જો તમને P01 આપેલું છે, કેટલું આપ્યું છે? 0.80. અને દ્રાવ્યના મોલ અંશ કેટલા આપ્યા છે? 0.25. કરો બેનો ગુણાકાર. જે ગુણાકાર છે એ તમારો જવાબ કેટલો આવશે? 0.20. કેટલો જવાબ આવશે? 0.20. રેડી? ચાલો, આવડશે ને? તો આવી વસ્તુ ધ્યાન રાખશો. ચલો, 250 ml 0.4 નોર્માલિટી H2SO4 ના દ્રાવણમાં છોકરાઓ 1 લિટર પાણી ઉમેરીને મંદ બનાવવામાં આવ્યું. બનતા દ્રાવણની નોર્માલિટી કેટલી? હવે અહીંયા છે ને આપણે કયા શબ્દ ઉપર ધ્યાન રાખવાનું છે? સાંભળજો. 250 ml 0.4 નોર્માલિટી H2SO4 ના દ્રાવણમાં 1 લિટર પાણી ઉમેરીને. તો હવે ભાઈબંધ આમ જોવા જઈએ તો અહીંયા આપણે શું કરવાનું છે? તો કે ભાઈ N1 V1 બરાબર N2 V2. હતી કેટલી નોર્માલિટી? 0.4. કદ કેટલું હતું? 250. N2 મારે ગોતવાના છે અને છેદમાં કેટલા આવશે? 1250. રેડી? આ વસ્તુને ધ્યાનમાં રાખવાની હતી. છેદમાં 1250 લેવાના છે. બોલો જવાબ. 0.08. આટલી નોર્માલિટી આપણો જવાબ આવે. રેડી? ચાલો, હવે અહીંયા જુઓ છોકરાઓ, 32મો પ્રશ્ન જુઓ. 32મો પ્રશ્ન જુઓ શું કહે છે છોકરાઓ. હવે અહીંયા જો 37°C તાપમાને માનવ લોહીનું સરેરાશ અભિસરણ દબાણ આપી દીધું છે 7.8 બાર. આથી લોહીના પ્રવાહમાં NaCl ના જલીય દ્રાવણની કેટલી સાંદ્રતાની જરૂર પડશે? છોકરાઓ, હવે આપણી પાસે તો એક જ સૂત્ર છે, પાઈ બરાબર ICRT. તો અહીંયા જો બધા જવાબ અને મોલ પ્રતિ લિટરમાં જ આપ્યા છે એટલે મારે સાંદ્રતાને સૂત્રનો કરતા બનાવવાનો છે.
ભાઈબંધ પાઈ કેટલું આપેલું છે 7.8. NaCl નો I કેટલો હોય 2, R કેટલો છે 0.083 અને 37 વત્તા 273 કરો. 37 વત્તા 273, 37 વત્તા 273. ચાલો ભાઈ, હવે સાંદ્રતાનો છેલ્લો જવાબ કયો આવશે એ બોલો. 0.16. તો અહીંયા જો આપણને જવાબ મળશે 0.16 મોલ પ્રતિ લીટર. આપણે અગાઉ પણ આ જ વસ્તુ કીધેલી છે. રુધિર કણોની જ્યારે આપણે વાત કરીએ ને, તમને યાદ હોય તો ખાલી યાદ કરાવું. રુધિર કણો સમ અભિસારી હતા, યાદ આવ્યું? એના માટે બધું વાંચવું પડે. સમ અભિસારી 0.91% W/V NaCl નું દ્રાવણ, અને આની આપણે સાંદ્રતા ગોતાવરાઈ હતી. કેટલી મળી હતી ત્યારે? 0.155 મોલારિટી, જે નિયરલી ઇક્વલ ટુ કેટલા હતા? 0.16 મોલારિટી. આ બધી વસ્તુ આપણે અગાઉ જ્યારે સમ અભિસારી દ્રાવણ શીખવાડ્યું ત્યારે કીધેલું જ છે. તો આ ઝીણી ઝીણી વસ્તુને યાદ રાખવી પડે તો માર્ક આવે, બરાબર? આ ઝીણી ઝીણી બધી વસ્તુ હોઈને આપણે છોકરાઓ વ્યવસ્થિત તમે જેટલી યાદ રાખો ને એ બધું કામ આવે, બરાબર? ચાલો, 0.5 મોલારિટી H2SO4 ના 1 લીટર દ્રાવણને, સાંભળજો, 10 લીટર સુધી શબ્દ વાપરો છે. પછી તમે એને મંજન કરો તો નવા દ્રાવણની નોર્માલિટી કેટલી. તો આ વખતે હું પેલું કામ કયું કરીશ છોકરાઓ ખબર છે? M1V1 બરાબર M2V2. ચલો ભાઈ, M1 કેટલા છે? 0.5. V1 કેટલા છે? 1 લીટર. અને V2 કેટલા કરવાના છે મારે? 10 લીટર. એટલે આ મને મળી ગયું M2. બોલો ભાઈ, M2 નો જવાબ કેટલો આવ્યો? 0.05. હવે મારે નોર્માલિટી ગોતવી છે. નોર્માલિટીનું સૂત્ર છે મોલારિટી ગુણ્યા સંયોજકતા. કામ એવું કરશું કે જેથી પ્રશ્ન ખોટો ન પડે. તો હવે ભાઈબંધ અહીંયા શું આવશે? 0.05 H2SO4 ની સંયોજકતા કેટલી? 2. બોલો જવાબ. ચાલો, 0.1. આ આપણો જવાબ. ચાલો, હવે અહીંયા જુઓ છોકરાઓ, 34મો પ્રશ્ન જો, એકદમ સહેલો છે. 2 બાષ્પશીલ પ્રવાહી A અને B આપણને આપી દીધા છે. સાંભળજો ભાઈબંધ, એમના બાષ્પના મોલ P0A અને P0B એટલે બાષ્પ દબાણ આપી દીધા છે, અને અહીંયા મોલ અંશ પણ આપી દીધા છે. તો ઘટક એનો કઈ સ્થિતિમાં? બાષ્પ સ્થિતિમાં મોલ અંશ ગણો. તો પહેલા આપણે P ટોટલ ગોતવું પડશે ને. ચાલો, સૂત્ર શું છે? P ટોટલ બરાબર P0A ઇન્ટુ XA વત્તા P0B ઇન્ટુ XB. ચલો ભાઈ, P0A કેટલા આપ્યા છે મને? 1. મોલન્સ કેટલા આપ્યા છે? 1. વત્તા અહીંયા કેટલા આપ્યા છે? P0B 2 અને XB કેટલા આપ્યા છે? 2. અહીંયા કેટલો જવાબ આવશે? 1 વત્તા 4 અને 5. બાષ્પ સ્થિતિની હું વાત કરું છોકરાઓ, બાષ્પ સ્થિતિની. તો જો આને હવે શું કહેવાય? PA. આને શું કહેવાય? PB. તો YA બરાબર સૂત્ર કયું છે? PA ના છેદમાં P ટોટલ. PA કેટલું મળ્યું? 1. P ટોટલ કેટલું મળ્યું? 5. 1 ના છેદમાં 5 એટલે બોલો. તો 1 ના છેદમાં 5 એટલે આપણો જવાબ આવશે 0.20. કેટલો આવશે? 0.20. રેડી? ચાલો, હવે અહીંયા જો 98% H2SO4 ના સાંદ્ર જલીય દ્રાવણની ઘનતા આપી દીધી છે. એકદમ અગત્યનો પ્રશ્ન છે. 0.1 મોલારિટી 1 લીટર. છોકરાઓ અહીંયા જો, આજે તમને જે કાંઈ પણ આપેલું છે ને છોકરાઓ, એ M1 માટે આપેલું છે. અને આ જે આપ્યું છે ને છોકરાઓ, આને M2 કહેવાય અને આને V2 કહેવાય.
તો એના માટે તમારે કેટલા કદની જરૂર પડશે? તમારે V1 ગોતવાનું છે. તો V1 ગોતવા માટે પહેલું કામ શું કરશું આપણે? M1 ગોતશું. ચલો ભાઈ, M1 નું મૂલ્ય શું છે? પરસન્ટેજ W ના છેદમાં W ગુણ્યા D ગુણ્યા 10 છેદમાં ચલો અણુભાર. ભાઈબંધ પરસન્ટેજ મને આપ્યા છે 98, ઘનતા આપી છે 1.8, 10 ના છેદમાં 98. એટલે અહીંયા મારો M1 બરાબર જવાબ કેટલો આવી ગયો? 18. હવે તો કે હવે છોકરાઓ જ્યારે આપણે મંદનની વાત કરશું ત્યારે કયું સૂત્ર વાપરશું? M1 V1 બરાબર M2 V2. પછી મેં છે ને ઓપ્શન જોયા. ઓપ્શનમાં બધી જગ્યાએ શું લખેલું છે? ml લખેલું છે. તો એનો મતલબ આવો થયો, M1 તમને કેટલા મળ્યા? 18 ઇન્ટુ V1. M2 તમને રકમમાં આપ્યા હતા 0.1 અને V2 1 લીટર છે, પણ 1 લીટરની બદલે શું લખવું પડશે મારે? 1000 ml. ચાલો ભાઈ, હવે V1 ને સૂત્રનો કરતા બનાવો. ચાલો 100 ભાગ્યા 18. તો અહીંયા આપણો જવાબ આવશે 5.55. એકદમ ઇઝી મેથડથી જવાબ આવશે, પણ ખાલી ધ્યાન રાખવું પડે. 10 ગ્રામ પાણીમાં 0.01 મોલ વિદ્યુત અવિભાજ્ય પદાર્થને ઓગાળતા બનતા દ્રાવણની મોલાલિટી ગોતવાની છે. છોકરાઓ, મોલાલિટીનું સૂત્ર બોલો. સ્મોલ m બરાબર વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવક, આવું કહેવાય. હવે આ વજનના છેદમાં અણુભારને શું કહેવાય? ભાઈ બના, વજનના છેદમાં અણુભારને શું કહેવાય? મોલ ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવક. કેટલા મોલ આપ્યા છે? 0.01. 1000 ના છેદમાં 10. લાવો જવાબ. કેટલો જવાબ આવશે? 1. અહીંયા છે ને સંજ્ઞા સ્મોલ m આવશે. રેડી? મોલા લીટી આપી છે એટલે. ચાલો આ જો એક જ હોય. અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. છોકરાઓ અહીંયા થોડુંક ધ્યાન રાખજો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે એને આપણે શેના તરીકે ઓળખાવતા હતા? બોલો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો શેના તરીકે ઓળખાવતા? x2. બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડા બરાબર શું આવતું? x2. ચાલો કેટલું છે ભાઈ x2? 0.0125. તો x1 કેટલું હોય? સરસ, ખબર છે. જવાબ કેટલો આવી ગયો? બોલો. 0.9875. હવે મોલાલિટી ગોતવા માટે એક સરસ મજાનું શોર્ટ સૂત્ર લખાવરાયું હતું. કંઈ વાંધો નહીં, મને યાદ છે. x2 ના છેદમાં x1 ગુણ્યા 55.55. એ આવા જે મેં એક સૂત્ર તમને લખાવ્યા હોય ને ભાઈબંધ, એ આવા એક MCQ હાટું લખાવ્યા હોય કે ભાઈ કાળક્રમે જ્યારે આની જરૂર પડે ને ત્યારે આ બધું તમને આવડે. બરાબર? મેં તમને અર્જુન સમજીને બધું શીખડાયું હોય, પણ તમે બધા કર્ણ છો. જ્યારે જરૂર પડશે ત્યારે જ ભૂલી જશો. બોલો. 0.70. ચલો 38મો પ્રશ્ન જુઓ છોકરાઓ. KCl અને BaCl2 ના તમને બે દ્રાવણ આપ્યા છે. KCl અને BaCl2. છોકરાઓ આના માટે I બરાબર કેટલો હોય? 2. અને આના માટે I બરાબર કેટલો હોય? 3.
I એટલે છૂટા પડતા અણુની સંખ્યા. ઓલામાં 2 અણુ છૂટા પડે, આમાં 3 અણુ છૂટા પડે. KCl માટેનું સૂત્ર જોજો, સાંભળજો. ડેલ્ટા TF બરાબર I KF ઇન્ટુ M, ડેલ્ટા TF બરાબર I KF ઇન્ટુ M. હવે જરાક મગજ વાપરો. બે એક જ પ્રકારના દ્રાવણમાં છે એટલે KF તો કેવો થાય? સરખો. બેયની સાંદ્રતા કેટલી લેવાની છે? એક સરખી. તો ડેલ્ટા TF નો સીધો જવાબ કોની સાપેક્ષમાં આવશે? I ની સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં આવશે? I ની સાપેક્ષમાં. તો એનો મતલબ આને I 2 છે ત્યારે જવાબ કેટલો આપ્યો છે? -2. તો BaCl2 માટે I 3 હોય તો જવાબ આવશે એનો -3. પછી બેનો ગુણોત્તર લઈ લેવાનો, બરાબર? આ બેનો ગુણોત્તર અહીંયા -2 બરાબર 2, અહીંયા ડેલ્ટા TF ગોતવાનું બરાબર 3, તો કેટલો જવાબ આવે? -3. ચાલો, અત્યારે 2 અને 3 જવાબ આવશે, પછી એને આપણે ફેરવવું પડશે ને, એટલે જવાબ સીધો ત્રિરાશી મૂકી દેવાની છે. હવે આ જુઓ છોકરાઓ, 39 નંબરનો પ્રશ્ન જુઓ, કેટલો સરળ છે, બહુ સરળ છે. આપણે મોલન્સનો સરવાળો શીખડાયો છે. x1 + x2 બરાબર કેટલો જવાબ આવે? 1. કોઈ પણ મોલન્સની આપણે વાત કરીએ અને કંઈક છેનો મતલબ એવો થયો, મોલન્સનું મૂલ્ય કોઈ દી 0 હોય નહીં. મોલન્સ કોઈ દિવસ 0 ન હોય અને મોલન્સનું મૂલ્ય 1 કરતાં કોઈ દી મોટું ન હોય. તો હવે અહીંયા ખાલી રકમને સમજશું ને ત્યાં જવાબ મળી જશે કે 0 કરતાં x1 ની કિંમત મોટી છે, 1 કરતાં નાની છે. આ એક ઘટકની હું વાત કરું, ફોર એક્ઝામ્પલ આને હું છોકરાઓ દ્રાવક કહી દઉં છું. રાઉલ્ટના નિયમને અનુસરે છે. જો બીજો ઘટક એટલે કોણ? દ્રાવ્ય. તો એના x2 નું મૂલ્ય કેટલું આવે? 0 કરતાં મોટું, 1 કરતાં નાનું. શું આવશે છોકરાઓ જવાબ? 0 કરતાં મોટું, 1 કરતાં નાનું. શું કામ? સરવાળો 1 થાય છે અને 0 જવાબ નથી આવતો. એનો એ જવાબ આવશે. ચાલો ભાઈ, 40મો પ્રશ્ન છે એ જુઓ. ચાલો ભાઈ, 40મો પ્રશ્ન આપણે જોઈએ. 150 ml દ્રાવણમાં 17°C તાપમાને 1.75 ગ્રામ સુક્રોઝ ઓગળવામાં આવેલ છે, તો આમના માટેનું અભિસરણ દબાણ કેટલું? બોલો ને સૂત્ર અભિસરણ દબાણનું. પાઈ બરાબર WRT/mv. જ્યારે આપણે છોકરા બધું ભણાવતા ને ત્યારે એક શબ્દ બોલતા હતા. કયો શબ્દ હતો? કે જ્યારે તમને અભિસરણ દબાણ આપેલું હોય ને છોકરાઓ, અભિસરણ દબાણ, ત્યારે વી ઓલવેઝ ઇન લીટર. એટલે ભૂલથી પણ 150 લખાઈ ન જાય ને એનું ધ્યાન રાખવાનું. બસ આ ધ્યાન રાખવાનું. કારણ શું ખબર છે? જો તમે ભૂલથી 150 લખશો ને પછી જે જવાબ આવશે ને એ ઓપ્શનમાં હોય જ. ચાલો ભાઈ, W કેટલા લેવાના કીધા છે? 1.75, 0.083, 17 + 273 કરો. 17 + 273, 17 + 273, 290. સુક્રોઝ છે એટલે અણુભાર કેટલો થાય? 342 અને 150 ભાગ્યા 1000. ચાલો આપો સાદું. 0.82. એટલે આપણો નિયર ઇક્વલ ટુ જવાબ કેટલો આવશે? 0.8. કેટલો આવશે? 0.8. ટપા પડશે. ચાલો, પ્રેશર કુકરમાં રસોઈ કરવાનો સમય ઘટે છે શું કામ? તમે પાણી જે છે એ નાખો છો તો આપણે કુકરની અંદર ખાલી પાણીને ગરમ કરવા હાટું નથી લેતા, એમાં આપણે બટેકા બાફવા નાખીએ છીએ. પાણી એટલે શુદ્ધ દ્રાવક, ઉમેરેલા બટેકા એટલે કોણ? દ્રાવ્ય. તો જ્યારે ભાઈબંધ તમે કોઈ દ્રાવકની અંદર દ્રાવ્ય ઉમેરો છો એટલે હંમેશા એનું બાષ્પ દબાણ કેવું થાય? વધે. એના ઉત્કલન બિંદુ કેવું થાય? વધે.
તો પાણીનો બાષ્પ દબાણ ઘટે અને ઉત્કલન બિંદુ કેવું થાય? વધે. બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ કેવું થાય? વધે. પાણીનું ઉત્કલન બિંદુ કેવું થાય છે? વધે છે. ચાલો ભાઈ 42મો પ્રશ્ન જો. 25 ml બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું તટસ્થીકરણ કરવા માટે આપણે HCl ને બોલાવો છે, તો એમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડની મોલારિટી કેટલી થાય? ભાઈબંધ તટસ્થીકરણનું એક સરસ મજાનું સૂત્ર છે. ચાલો, તટસ્થીકરણનું એક સરસ મજાનું સૂત્ર છે. કયું સૂત્ર છે? n m1v1 બરાબર n m2v2. ભાઈબંધ આ કોના માટે? BaOH ટ્વાઇસ માટે. આ કોના માટે છોકરાઓ? HCl માટે. બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં મને દેખાય છે સંયોજકતા કેટલી છે? 2. બેરિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા તો કે ગોતવાની છે. એનું કદ કેટલું છે? 25 ml. HCl હોય તો છોકરાઓ 1. એની છોકરાઓ સાંદ્રતા કેટલી? 0.1. અને એનું કદ કેટલું? 35 ml. ચલો M1 ને સૂત્રનો કરતા બનાવો એટલે 3.5/50. એટલે આપણો જવાબ કેટલો આવશે? 0.07. આપણો જવાબ કેટલો આવશે? 0.07. ખ્યાલ આવી જશે? ઓકે. હવે એના પછીનો પ્રશ્ન જો. 2 ઘટકોમાંથી દ્રાવણ બનાવવું છે અને એની આપણે ગણતરી કરવી છે. સાંભળજો. શુદ્ધ દ્રાવક, ભાઈ મારી પાસે A નામનો શુદ્ધ દ્રાવક છે. હવે આમાંથી મારે A ને નોખો પાડવો છે. તમે નોખો પાડો એટલે સ્વાભાવિક છે ઉર્જા આપશો. ડેલ્ટા H1 બરાબર કેવું થઈ જાય? પોઝિટિવ. ઉષ્મા શોષક પ્રક્રિયા. શુદ્ધ દ્રાવ્ય પદાર્થ B છે. ભાઈબંધ મારી પાસે B નામનો ઘટક છે. મારે B ને નોખો પાડવો છે. ઉષ્મા આપવી પડશે. ડેલ્ટા H2 બરાબર કેવું આવશે? પોઝિટિવ. હવે હું A અને B ને ભેગા કરીશ તો 2 પ્રકારની વસ્તુ થશે. હું જ્યારે A અને B ને ભેગા કરું ને છોકરાઓ, તો જો આવી 2 પ્રકારની ઘટના બને. કયા કયા 2 પ્રકારની ઘટના? કાં તો ધન વિચલન આવે અને કાં તો ઋણ વિચલન આવે. જો ધન વિચલન આવે તો મારે બેયને ભેગા કરવા માટે ઉર્જા કેવી આપવી પડશે? વધારે. તો ડેલ્ટા H કેવું થઈ જાય? પોઝિટિવ. અને જો ઋણ વિચલન થાય તો અમુકની ઉર્જા છૂટી પડશે. તો અહીંયા ડેલ્ટા H બરાબર કેવું થઈ જાય? નેગેટિવ. પણ આ બંને કાર્યક્રમ કોનો છે? વેરી ગુડ. આ બંને કાર્યક્રમ બિન આદર્શ દ્રાવણનો છે. અહીંયા કવિ આપણને શું કહે છે કે આ આદર્શ દ્રાવણ બને છે. આદર્શ દ્રાવણ બને એટલે ડેલ્ટા H બરાબર કેવું આવે ભાઈબંધ? 0. કેવું આવે? 0. તો જો ડેલ્ટા H3 0, આ જવાબ આવશે નહીં. અહીંયા જુઓ છોકરાઓ, અહીંની વાત કરીએ તો ડેલ્ટા H3 ઉષ્મા ક્ષેપક, એ જવાબ આવશે નહીં. ઉષ્મા ક્ષેપક જવાબ આવશે નહીં. એટલે આપણો જવાબ કેટલો આવશે? B. અને પાછું ધ્યાનમાં શું રાખશું? ડેલ્ટા H3 કેટલું છે? 0. કેટલું છે ભાઈબંધ? 0. કેટલું? 0. ચાલો આ પ્રશ્ન જો, આ તો એકદમ ઈઝી છે. ઉત્કલન બિંદુ સૌથી ઊંચું કોનું છે? સંખ્યાત્મક ગુણધર્મ જેનો વધારે હોય એનું. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા 0.01 ગુણ્યા 3, 0.03, 0.015 ગુણ્યા 1, 0.015, 0.015 ગુણ્યા 1 એટલે 0.015 અને 0.01 ગુણ્યા 2 એટલે 0.02. ચાલો ભાઈ, આટલું કરાવ્યા પછી જો સૌથી મોટો જવાબ કયો આવ્યો?
કયો જવાબ આવ્યો? ઓપ્શન એ 0.03 આપણો જવાબ સૌથી મોટો થશે. આ જો નીચેનામાંથી કઈ જોડી છોકરાઓ રાઉલ્ટના નિયમ પ્રમાણે ધન વિચલન દર્શાવે છે? ચાલો ભાઈ, એ કોણ છે? ઋણ વિચલન. બી ની હું વાત કરું છોકરાઓ તો એમાં મારે તમને સમજાવવું પડશે. બેન્ઝીનનો મતલબ શું થાય? બેન્ઝીનનો મતલબ તો C6H6 એટલે કોણ? આ અધ્રુવીય ઘટક કહેવાય. કેવું કહેવાય? અધ્રુવીય. મિથેનોલની વાત કરીએ તો છોકરાઓ મિથેનોલ, બોલો મિથેનોલને કઈ રીતે દર્શાવશું? તો અહીંયા મને જો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બે જોવા મળ્યું. જ્યારે જ્યારે ધ્રુવીયતાનો તફાવત આવે ને, ધ્રુવીયતાનો તફાવત, ત્યારે યાદ રાખશું છોકરાઓ કે આ હંમેશા શું હશે છોકરાઓ? ધન વિચલન. કયું હશે? ધન વિચલન. પછી પાણી અને HCl, એસિટોન અને ક્લોરોફોર્મ, આ બંને કેવા થઈ ગયા છોકરાઓ? ઋણ વિચલન. કેવા થઈ ગયા છોકરાઓ? ઋણ વિચલન. તો અત્યારે આપણો જવાબ કયો આવશે? બેન્ઝીન અને મિથેનોલ આપણો જવાબ થશે. સમાન મોલર દ્રાવણો કોઈ એક જ દ્રાવકમાં બનાવવામાં આવ્યા હોય, છોકરાઓ એક જ પ્રકારનો દ્રાવક છે એટલે એમના KF અને KB ના મૂલ્ય કેવા થઈ જાય? એક સરખા. રેડી? ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંની જો આપણે વાત કરીએ તો આપણે એક સરસ મજાનો દાખલો ગણવો પડશે. તમને મોલારિટી આપી દીધી છે, મોલાલિટી ગોતવાનું કીધું છે. મોલાલિટી બરાબર એક સૂત્ર આપણે શીખવાડ્યું છે, કેપિટલ M ગુણ્યા 1000 D ગુણ્યા 1000 માઇનસ M ઇન્ટુ અણુભાર. ચાલો ભાઈ પહેલા કિંમત મૂકીએ. 2.05 ગુણ્યા 1000, ભાઈ ઘનતાનું મૂલ્ય કેટલું લેવાનું છે? 1.02 ગુણ્યા 1000 માઇનસ 2.05 ગુણ્યા એસિટિક એસિડ છે એટલે કેટલો જવાબ આવે? 60. અણુભાર એનો 60 હોય. શાંતિથી સાદરૂપ આપો અને છેલ્લો જવાબ મને કયો કયો આવી શકે? ગણતરી આપણે બધા જ કરશું છોકરાઓ. ગણતરી એકદમ વ્યવસ્થિત કરતું રહેવાનું છે. આપણને આ બધી વસ્તુ સમજાવવી જોઈએ. અને હવે આપણે નક્કી કરીએ કે કયો જવાબ આવે છે. બે કટકે કરવું છે તો આપણે સોલ્વ કરીએ. ચલો પહેલાની જો આપણે વાત કરીએ તો અહીંયા શું લખશું? 20, 50, 10, 20 માઇનસ 2.05 ગુણ્યા 60 કરો. કેટલું હતું હતું? 2.05 ગુણ્યા 60. ચાલો 123. હવે આપણે છોકરાઓ સાદરૂપ આપશું એટલે બોલો હવે કયો જવાબ આવશે? 2.28 આપણો જવાબ. અહીંયા જુઓ છોકરાઓ, ચાલો 48 નંબરના પ્રશ્નની જો આપણે વાત કરીએ, એસિટોન દ્રાવણનું ઇથેનોલમાં ભાઈબંધ. હવે જો હું અહીંયા એસિટોન શબ્દ વાપરું ને, હવે 2 મિનિટ ધ્યાન રાખો, તો આપણે એસિટોન માટે આવું શીખવાડેલું છે. તેમાં કાર્બોનિલ કાર્બનની હાજરીના કારણે એસિટોન પોતે કેવો છે? ઓછો ધ્રુવીય છે. જો કેવો છે? ઓછો ધ્રુવીય. અને ઇથેનોલની વાત કરીએ છોકરાઓ તો ઇથેનોલની ચર્ચા કરી એના બંધારણને આધારે તો ખબર પડી કે આ પોતે કેવો છે છોકરાઓ? વધુ ધ્રુવીય છે. જ્યારે છોકરાઓ આવા ધ્રુવીયતાનો તફાવત આવે ત્યારે આપણે હંમેશા શું કહીએ છીએ કે આ કેવું દર્શાવે છે?
ધન વિચલન દર્શાવે છે. પણ મારે અહીંયા એક અપવાદવાળી વાત યાદ રાખવી પડશે. કઈ અપવાદવાળી વાત યાદ રાખવાની છે કે એસિટોન અને ક્લોરોફોર્મની આપણે વાત કરીએ ને છોકરાઓ, એસિટોન વત્તા ક્લોરોફોર્મ CH3COCH3 વત્તા CHCH3 આ ઋણ વિચલન ધરાવે છે. એટલે ગમે ત્યારે છોકરાઓ એસિટોન સાંભળો અને ધન વિચલન થાય છે એવું બધી જગ્યાએ લખી નથી નાખવાનું. આ અપવાદવાળી વસ્તુ છે, ઋણ વિચલન ધરાવે છે. તો અત્યારે આપણે જોવા જઈએ તો એસિટોન અને ઇથેનોલનું દ્રાવણ રાઉલ્ટના નિયમ પ્રમાણે શું કરે છે? ધન વિચલન દર્શાવે છે. શું દર્શાવે છે? ધન વિચલન દર્શાવે છે. ચાલો આ જુઓ છોકરાઓ, અહીંયા શું કીધું છે? 300 કેલ્વિન તાપમાને ઇથેનોલ અને પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પ દબાણ આપી દીધું છે. પી ટોટલ બરાબર 290. 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પ દબાણ આપી દીધું છોકરાઓ. P0P બરાબર 200. ઇથેનોલના મોલન્સ આપી દીધા છે. XE બરાબર 0.6 એટલે સ્વાભાવિક છે XP બરાબર કેટલા થઈ જાય? 0.4. તો હવે ઇથેનોલનું બાષ્પ દબાણ P0E આપણે ગોતવાનું થશે. હવે ભાઈબંધ રાઉલ્ટના નિયમ પ્રમાણે એક જ સૂત્ર છે, PT બરાબર P0P ઇન્ટુ XP વત્તા P0E ઇન્ટુ XE. ચલો ભાઈ, P ટોટલ કેટલા લેવાના છે? 290. અહીંયા 200 ગુણ્યા 0.4 વત્તા P0E ગુણ્યા 0.6. ચાલો ભાઈ, 290 ગુણ્યા આ બેનો ગુણાકાર કેટલો થાય? ચાલો 80 વત્તા P0E ઇન્ટુ 0.6. તો હવે હું P0E ને સૂત્રનો કરતા બનાવું છું. 290 માઇનસ 80 એના છેદમાં 0.6. ચાલો કેટલું આવશે? 350 mm. ચાલો આ આપણો જવાબ. હવે અહીંયા જુઓ છોકરાઓ, આવા પ્રકારના પ્રશ્નો પણ આપણે હવે એક વખત શીખવાડી દીધા છે કે નિયત તાપમાને અજ્ઞાત પદાર્થનું 5.25% 1.5% યુરિયા સાથે સમઅભિસારી છે. સમઅભિસારી એટલે પાઈ1 બરાબર પાઈ2. આની શોર્ટ મેથડ કઈ શીખવાડી હતી? W ના છેદમાં M બરાબર WX ના છેદમાં MX. સાંભળજો, પહેલી કિંમત અજ્ઞાતની છે હો, એટલે 1.5 ના છેદમાં 60 બરાબર 5.25 ના છેદમાં MX. લાવો જવાબ. અહીંયા MX નો જવાબ હવે કેટલો આવશે? ચાલો, તો અહીંયા આપણો છોકરાઓ જવાબ આવશે 210. રેડી? અહીંયા આપણો જવાબ કેટલો આવશે? 210. તો હવે છોકરાઓ આપણે દ્રાવણો ચેપ્ટર માટેની વાત કરીએ તો સૌથી પહેલા કન્ટેન્ટ, ઉદાહરણના દાખલા, લખાણના દાખલા, સ્વાધ્યાયના દાખલા અને છેલ્લે એના MCQ, આ તમામે તમામ વસ્તુની ચર્ચા કરેલી છે. રેડી? તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળશું.